સાધકને સનાતન ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે સ્વામિનારાયણ ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, એમાં સદગુરુઓ બધાને રેણી આપે છે. સદગુરુ રેણી આપે છે, એ રેણી જો પાળે તો સાધકને ફાયદો થાય, રેણી ન પાળે તો ફાયદો ન થાય. પછી માણસો એમ કહે છે કે નુગરા નુગરા કરે છે, નુગરા નુગરા, કે નુગરાનો સંગ ન કરીએ. નુગરા તો નક્કી 84માં લઈ જાય, નુગરાનો સંગ ન કરીએ. તો વાણી એવું કહે છે, રવિરામ બાપુની વાણી, કે પાપી એમને પસા મળજો, નુગરો ન મળજો એક. પાપી એમને પસા મળજો, નુગરો ન મળજો એક. કે પાપી માણસોને કોઈ પાપી કે આખી જિંદગી દરિયામાં કાઢી નાખે અને કાયમ મચ્છીમારનો ધંધો કરે. તો કે પાપી એમને પસા મળજો, નુગરો ન મળજો એક. નુગરાના શિર ઉપર છે 184નો લેખ. નુગરા નહીં સડે નિર્વાણ, નહીં સડે નિર્વાણ. નુગરા બેઠા બેઠા ભલે ને માળા ફેરવે, નુગરા ભલે ને દેવે દાન. નુગરા નહીં સડે નિર્વાણ, નહીં સડે નિર્વાણ, એમ કહે છે વેદને પુરાણ. કે નુગરા માણસો નહીં સડે નિર્વાણ, એમ વેદને પુરાણો કહે છે. નુગરા ભલે ને દેવે દાન, નુગરા બેઠા બેઠા માળા ફેરવે. જન્મ લઈને સાલિયા જેને લાગીથી હરીથી લેર, વૈકુંઠમાંથી પાસા વાળા જોજો ને સુખદેવ. કે જન્મતા જેને હરીથી લેર લાગી અને આ થોડું દેહ પડ્યું મૂકીને સૂક્ષ્મદેહથી વૈકુંઠમાં ગયા, વિષ્ણુ ભગવાને પાસા વળ્યા કે ગુરુ કરાવીને પછી આવો. નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા નહીં સડે નિર્વાણ. રામ ને કૃષ્ણ જેવા મોટા અવતારો કહેવાના, એણે પણ ગુરુજી કીધેલ. અને જનક વિદેહી જેવા દેહ છતાં વિદેહી એવાએ પણ ગુરુજી કીધેલ, નુગરા નહીં સડે નિર્વાણ. જેને જેને ગુરુજી કરાવ્યા એ તો તરી ગયા તદખેલ, રવિરામ બાપુ કહે છે કે નુગરા નહીં સડે નિર્વાણ. એટલે નુગરો કોને કહેવામાં આવે? કે ગુરુ કર્યા પછી ગુરુની આજ્ઞા ન પાળે એ માણસ નુગરો કહેવામાં આવે છે. જે ગુરુ કરાવ્યા પછી ગુરુની આજ્ઞા કોઈ પણ પાળે નહીં અને ગુરુનું કાંઈ પણ કીધું કરે નહીં, એ માણસોને એને નુગરો કહેવામાં આવે છે. એનો સંગ ન કરવો એમ કહે છે. એટલે માણસો ભૂલ ન કરે. નુગરા આ પાપી લોકોને કે પસા મળશે, પાપી લોકોને ગુરુ હોય જ નહીં. પાપ કરતા એને ગુરુ હોય નહીં. તો પાપી એમને પસા મળજો, નુગરો ન મળજો એક. એ નુગરાના શિર ઉપર છે 184નો લેખ. પણ ગુરુ કર્યા પછી તે શું છે કે એના ધંધા ખોટા મૂકે નહીં, એ માણસને નુગરો કહેવામાં આવે છે. એટલે કોઈ માણસ નુગરાને નુગરા કરીને ભૂલ ન કરે. એ શું છે કે બધાએ જે જેના કોઈ પણના કોઈ સંતના, કોઈ ભક્તોના, સંતોના કોઈ સેવક હોય અને એના ગુરુથી ના વિપરીત માણસો હાલતો હોય, એને નુગરો કહેવામાં આવે છે. એને દરિયાને તળિયે વયું જવું, અગ્નિમાં પડીને મરી જવું, પણ એવાનો સંગ ન કરવો એમ કહે છે. એ તમને નક્કી નરકે લઈ જાય. એ નુગરાની વાત છે. તો ગુરુ આધા મંત્ર ગુરુદેવ કા આનંદ ભયા વિચાર, થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. અડધો મંત્ર જો કોઈને ગુરુનો મળી ગયો અને એ અડધા મંત્રનું જો કોઈ ભજન કરતું હોય, આધા મંત્ર ગુરુદેવ કા આનંદ ભયા વિચાર, થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. સદગુરુ આપને એસી કરી, એસી કરે નહીં કોઈ, સાત દીપ નવ ખંડ में પલા નો પકડે કોઈ. ગુરુએ રેણ દિયો અમાપ, કોઈની ઉખાડી ઉખડે નહીં, ભલે લાખો મથે લુહાર. એમ એટલે એને જે ગુરુએ જે આપ્યું છે ને એનું રેણ થઈ જવું જોઈએ અને પાકો નિશ્ચય થઈ જવો જોઈએ. એ માણસનો જય જયકાર છે, એ માણસની બોલબાલા છે. આ જગતની માલ કોઈનો બાળક હોય અને કોઈ એવો પંથ નથી કે એમાં માણસો નીકળ્યા ન હોય.
રવિ સાહેબ, બાણ સાહેબ, ચિકમ સાહેબ, મોરાર સાહેબ, દાસી જીવન, જેસળ, તોળલ, ગંગાસતીમાં પાનબાઈ, રોહિણ માતા, લાખાજી, એવા અનેક માણસો, અનેક સંતો આમાં નીકળ્યા જ છે. પણ એને હાલીને બતાવે એની જન્યતાને ધન ધન છે, એના માતા પિતાને ધન ધન છે. ખાલી કહેવા પૂરતા ગુરુ કરવા નહીં. ગુરુ કરવા તો કાંઈ હોય છે, ગુરુને લૂણ સૂકવી દેવું, એટલે તમારે ભજન કરીને પૂરું પાડી દેવું, તો તમે શું છે કે લૂણ સૂકવ્યું કહેવાય. નકર તો ગુરુના લૂણી બની જાય. એની કરતાં માણસો બીજા છે, અજાણ્યા છે, એને કાંઈ વાંધો નહીં, પણ ગુરુ કર્યા એને શું છે ભજન કરવું જ પડે. ન કરો તો તમારે નિત્ય 1 કલાક તો કરવું જ પડે. આખો દી તમારે શું છે 24 કલાકમાં 23 કલાક તમારી છે, પણ 1 કલાક તો ભજન કરવું જ પડે. તો સવારામ બાપા કે એક ઘડી કોઈ સાહેબને સંભાળો તો જમ ઝપેટો નહીં મારે જોખાનો કરનારો. 1 ઘડી એટલે 1.5 કલાક. પણ હું તો એમ કહું છું અત્યારે આ કાળમાં શું છે કે તમે કલાક કરો, ભગવાનનું સંવરણ નીતિ બંધાણ થઈ જાય કે તમારે એ વગર હાલે જ નહીં, તો તમારું 100% કલ્યાણ થાય. પછી આપણે આળા કરીને સૂઈ રહી. ગંગાસતીમાં એ કીધું પાનભાઈ આળા કરીને સૂઈ ન રહેતા, આ મોતનું ઓશીકું છે. આ તમે મોતને નોતરું આપો છો, આળા કરીને સૂઈ ન રહેતા. એમ જેનું શરીર તંદુરસ્ત હોય, જેનું શરીર સારું હોય, જે બેસી શકે એ માણસોને ભજન કરવું. અને ભજનથી તો મહાન વ્યક્તિઓ કહે છે, સવારામ બાપાએ કીધું છે અમર બીજક, અમર કાયા, અમર મંત્ર અલોપ છે. ભજનને ભરોસે રહેજો ભાઈલા, એવા નર કરોડોમાં કોક છે. કરોડોમાં કોક કીધું. તોળાદીએ કીધું કે જાડેજા 100 લાખમાં કોક છે, 100 લાખમાં કોક છે. આ ભજનનો મહિમા છે. અને મહાપુરુષો બહુ આદિ અંતથી કહેતા જ આવે છે કે તમારે જો તરવું હોય તો આ જગતમાં કાંઈ કરીને જાજો, બીજાને શાંતિ આપજો, બીજાને સુખ આપજો, બીજાને કાંઈ પણ હોય તો કાંઈક બીજાને શાંતિ મળે એવી વાત કરજો. પણ કોઈને જે ઉગેને કોઈને કદુઆ ન લેવું, લિસ્ટમાં લઈ લેવું. એક કદુઆ 71 પેઢી આવે છે, દુઆ 71 પેઢી આવે. કદુઆ કોઈને ન લેવી, ધ્યાન રાખો. અને હાલતી જમીનને ડૂબવે નહીં, એ મારો ભક્ત છે. ભગવાને કીધું છે કે અર્જુન, મેં ધ્યાની કે પીછા ચલતા હું અર્જુન, મેં જ્ઞાની કે હૃદય में बसता हूँ अर्जुन, मैं भक्त के आगे चलता हूँ अर्जुन. ભગવાન એની પૂર્ણ તૈયારીમાં છે. મને કોઈ લાખ ગાળી દે તો મને રંજ થતો નથી, પણ મારાને કોઈ આંગળી સીંધે તો વિલંબ કરતો નથી અર્જુન. એટલું મહારાજ શું છે તૈયારી કરીને બેઠા છે. પણ મારા ભક્ત અર્જુને પૂછ્યું કે હે ભગવાન, તમારો અનુજ છે અને એનો તમારે સુરતામાં તમારી હશે અને એનો દેહ કાળ થઈ જાય તો મહારાજ શું થાય? કે એને એકડે એક છે અર્જુન ભણવું નથી પડતું, જ્યાંથી એની ભક્તિ હોય ત્યાંથી એની ઉડાન શરૂ થાય છે. એમ મહારાજ કે મારો જે અધૂરા યોગવાળો કોઈ સંત આવે એનો યોગ હું પૂરે જન્મે પૂરો કરાવું છું, અને એના એવા મા બાપ આપું છું, એવું એનું કુળ આપું છું, અને એને એવું ગામ આપી દઉં છું કે એના માટે એને પાછું જય જયકાર ત્યાંથી થાય એવા ગુરુ એને આપી દઉં છું. તો આપણે તો આધાર વગરના છીએ. આમાંથી પહેલાંના વસોટ્યા કોઈ ભવે ભેગા થાય નહીં, પણ જેના હશે એ ભેગા થશે. પાછા જેના હશે એના ભેગા થશે, પણ બીજા જીવોનું તો આમાં ગજું નથી કે હારી કોઈ થઈ શકે. એટલે ભવના પહેલાંના વસોટ્યા ભવે ભેગા ન થાય માણસો. અને એટલે છે ને એટલે બધા મહાપુરુષો છે એ પરમાત્મા જ્યાં જન્મ લે ત્યાં હારો લક્ષ્મણજી જન્મ લેશે. ને એનું જે ગરુડ હોય ભગવાન વિષ્ણુનું, એ ભગવાન એનું શું છે કે રામદેવજીનો ઘોડો થઈને સ્વરૂપ લઈને આવે છે. જે એના હશે અમરમાં હશે, તમારા હશે, તમને ભજશે, બીજાનું આમાં નહીં ફાવે લાગે. જેના હશે એને ભજશે. એટલે ભૂમિમાં આવ્યા છીએ આપણે, આપણા મા બાપની કોઈ સત્તા નથી, આપણા કોઈ કુટુંબની સત્તા નથી. આપણે તો કોઈ પરમ તત્વ એમ એકલેલા છે કે જા આ કુળમાં તું મને ભૂલીશ નહીં અને પાછો મારા લોકમાં વયો આવજે. એમાં ને એમાં માયામાં તું હું છે કંટવાઈ જતો નહીં. અર્જુન સંસારમાં સરસો રહે, મન રાખે મારી પાસ, આ સંસારથી લોપાય નહીં જાણજે મારો દાસ. ઘણા તો એમ કે સંસારમાં રસ્યો પૈસો રહે, રસ્યો પૈસો નહીં. ઘણા માણસોને ખબર ન પડતી જેવું બોલે એઓને સંસારમાં સરસો રહે, સંસારમાં આવતો જાતો ભલે રહે, પણ સંસારથી લોપાય નહીં. હાય મામા, હાય કાકા, હાય કુટુંબ,
હાય મારી નાચ એ સંસારમાં લોપાઈ ગયો કહેવાય. સંસારમાં સરસો રહે મન રાખે મારી પાસે, સંસારથી લોપાય નહીં એ જાણજે મારો દાસ અર્જુન. એટલે મહારાજના આપણે છે, આપણે કોઈના બીજાના નથી. આપણે મા બાપે આપણને મોકલ્યા છે, મા બાપની સેવા હાશી, સેવા વડીલોની કરો, મા બાપની કરો, પણ ઓલા પરમ તત્વે મોકલેલા છે, એને ક્યારેય ભૂલાય નહીં, એને યાદ કરવા પડે. એટલે સમજદાર માણસો અજ્ઞાન ઊંઘમાંથી જાગી ગયા છે, એને ખબર પડી ગઈ છે કે છેવટે તો જવાનું તારે એકલા જ, કા ગુરુ સગા, કા સંત સગા, અંત સમય સગા એક રામ. સગા સગા શું કરો છો? સગા સગ સબ સગ સગમગા, કોઈનો આવે અંત સમય કાયમ. નારાયણ બાપુ સાખી બોલે છે, સગા સગા શું કરો છો? સગા તો બધા સગમગા, કા ગુરુ સગા ને કા સંત સગા ને અંત સમય એક સગા રામ. એમ ઈશ્વરના આપણે આત્મા છીએ, આપણને ઈશ્વરે મોકલેલા છે, અને પરમ તત્વને ક્યારે ભૂલાય નહીં. પરમ તત્વને શું છે? કાયમ ગુણગાન ગાવા અને એમાં મગ્ન રહેવું. અને કાંઈ નાનું મોટું દુઃખ હોય ને તો ભગવાન પાસે એને કોઈ એનો મૂર્તિ હોય, એને જ્યોતિ હોય, એને સામે રહીને અને પ્રાર્થના કરી, ભગવાન અમારું દુઃખ દૂર કરો, તમારું દુઃખ દૂર થઈ જાય, તમારી કાંઈ પણ પીડા પણ વહી જાય. રામ નામ અમૂલક મણી જતન કરે જન કોઈ, સંસારમાં સુખી રહે દુઃખી કોઈ દે હોય જ નહીં. રામ નામ અમૂલક મણી જતન કરે જન કોઈ, સંસારમાં સુખી જ રહે. 1978ની સાલમાંથી હું આમાં હાલ્યો આવું છું, પણ મને તો આમાં કાંઈ દુઃખ લાગ્યું જ નથી, કોઈ દુઃખ લાગ્યું જ નથી. મને તો સુખ જ લાગે કે જ્યારે આ માર્ગ નહોતો ને તે દુઃખી હતા, પણ જે દુનો આ માર્ગ મળ્યો છે તે દુને મને દુઃખ નથી લાગ્યું. જે જવાના હતા એ વૈયા ગયા, અને એ તો મરણ જન્મ છે, હરિના હાથમાં છે, આપણા હાથની વાત નથી. અને એ તો બધું મરણને જન્મ તો રહેવાનું છે, જન્મે છે અમુક છોકરા ને જવાના હોય, અમુક મા બાપ જવાના હોય, એની ઉંમર થાય એટલે જવાના જ હોય. પણ કહેવાનું કે એ તો બધા હરિની વાત છે, હરિનો બગીચો છે, આપણું કાંઈ છે નહીં. એની ફૂલવાડી છે ને એની ફૂલવાડીમાં ગમે ત્યારે ફૂલ રાતે તોડી લે, દિવસે તોડી લે. આપણા બાપનો બગીચો નથી ને આપણું કાંઈ છે નહીં. એટલે પણ આમાં જે છે એ વસ્તુ મેં તો ક્યાંય ભાળી જ નથી, ક્યાંય છે જ નહીં. હું સત્ય વાત કરું છું. જે આમાં છે એવો આનંદ છે, આમાં એટલું સુખ છે, એટલું તમને આનંદ છે. અને પૈસાથી તો ભક્તિ થતી જ નથી, અને પૈસાની એમાં કોઈ જરૂર પણ નથી. માણસો ગમે એમ કહેતા હોય, ગમે પહેલાંના સંતો હતા, ડુંગરની ચોટીમાંથી વ્યા જતા, ક્યાંય વ્યા જતા, અને ન્યા જઈને ભજન કરતા હતા. તો પૈસા હાટવું હોય તો ક્યાંક રોડમાંથી ન બે, ક્યાંક શહેરમાં જઈને ન બે, બધા શહેરમાં ન વ્યા જાય. પણ એવું નથી, તમારા આત્માનું કલ્યાણ કરવા માટે એકાદ જરૂર છે. એટલે ગંગા સતીમાં કીધું કે પાનબાઈ જથારથ જાણ્યા પછી, વસન જાણ્યા પછી, જથારથ જેમ સેમ વસન જાણ્યા પછી તમારે ભમવું નહીં. એકાતે બેસીને હરિને આરાધવા, હરિ પધારશે તમારે દ્વારે. પછી એના મેળા મંડપ કરવા નહીં, કે મોટા મોટા મંડપો હોય, જ્યાં મોટા મોટા મેળા હોય ને કરવો નહીં. અને એકાતે બેસીને મારા હરિને આરાધો, હરિ પધારશે તમારે દ્વારે, એવું ગંગા સતીમાં બોલ્યા છે પાદરમાં. અને હાવ ચોખવટની વાત કરી છે. વસન જાણ્યું, સર્વે જાણ્યું, એને કરવાનું રહ્યું નહીં કાંઈ. એટલે તમારે શું છે કે 21 શનિવાર ન કરવા પડે, તમારે 11 ન કરવી પડે, તમારે એકાદશી ન કરવી પડે, તમારે કે જાત્રાએ ન જાવ તો હાલે. પણ એને કીધું છે ભજન કરજો પાનબાઈ ભરપૂર, અને કાયમ કરજો સત્સંગ. સાંગો પાંય એકરસ રાખજો સરખો, આ છેલ્લા ડસકાનો છે ખેલ. પાનબાઈ મન ભલે કબજે કર્યું હોય, પણ આ અભ્યાસ ચૂકતા નહીં. ભલે ને હોય મોટો ભૂપ ધન્યો આવીને ઢગલો કરે, ઓછાની આગળ ઉસરવું નહીં, ન કરવી હાચી વાત, ભેદવાદીની હારે બેહવું નહીં. આવું કીધું છે. એક ભજનમાં એમ કીધું પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી. પણ જેને ભેદ પીડ્યો હોય, કોઈક કે આમ થોડા ભગવાન મળે, પણ નિર્વાણ લગી વૈયા ગયા છે. અને એમ કીધું છે ઘરે તો તમારે આપોઆપ તમને દેખાશે, તમે બેઠા હોય ત્યાં જ દેખાશે, એમ કીધું છે કે ગોતવા જવાનો નથી. અને બહાર શું છે ગોતે છે માણસ, અને પછી એ ઓલાને જેમ થાય કે એક મરગલો ફરીને થાકી ગયો, અને સુગંધ આવતી હતી નાભીમાંથી. પછી જ્યારે વોડ વાળીને બેઠો ને ત્યારે નાભીમાંથી કસ્તુરીની બાશ આવતી હતી.
અને જંગલો જંગલ ક્યાં બાસા હોય, ક્યાં સુગંધ આવે, રખડી રખડીને થઈ ગયો. એમ માણસોની એવી સ્થિતિ છે. અને જે જ્યાં હશે ને ત્યાં નથી ગોતતા, એટલે માણસોને ફેરાવો કાંઈ મટે નહીં. ઘડીક કે અહીંયા એમાં જઈ આવવાના, અહીંયા જઈ આવવાના. એ બધી ચારધામની યાત્રા કરી આવ્યા, ગંગાજીમાં નાહી આવ્યા, જમનાજીમાં નાહી આવ્યા, સરસ્વતીમાં નાહી આવ્યા, જુનાગઢના કેટલાય ફેરા ફર્યા, કેટલાય શિવરાજ કરી, કેટલું કર્યું. તો મંજીભાઈ કેમ ઠેકાણે નથી આવતા? અને ભજન વગર મારી ભૂખ નહીં જાય, સમરણ વગર તલપ ન જાય. ભજનથી જ તમારો પરિવર્તન આખું કર્યું છે, તમારી છબી ફરી જાય છે. અને વૈરાગ જોઈ, મરવું છે મારે. મારે આજની તો કાલની તો ભરાઈ પછી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 100 વર્ષ પછી મરવું તો મરવું જ છે. એટલે મરવાની બીક રાખો. મરવાનો ભય છે ને તો તમારે કાંક થશે. પણ આપણે એમ છે ને કે આપણે તો અમર છે, આપણે તો કાંઈ થવાનું જ નથી. ભાઈ જોતામાં પાનભાઈ દિવસો વયા જાય. 21,600 ને કાળ ખાય. 21,600 શ્વાસા કાળના જડબામાં જાય છે. જોતા જોતામાં દિવસો વયા જાય ને હસલો હાલ્યો જાય ને ખોળિયું પીડ્યું રહે. સીતારામ થઈ જાય. ભોળાનાથ કે એ ઉમા, એક સપનું એવું છે કે સાંજે હુવો ને અને સવારમાં આંખ ઉઘડે તો પૂરું થઈ જાય છે. અને એક સપનું એવું છે 100 વર્ષનું, 70 વર્ષનું, 75 વર્ષનું, કે એ આંખ વિસાયતા પૂરું થઈ જાય છે. બે સપનાને જ કીધા. બે, એક રાતનું સપનું કીધું છે ને એક ઉંમરનું સપનું કીધું છે. આ બે સપના છે. મહાદેવ કહે છે માતાજીને કે ઉમાજી આ બે સપના છે. આ સપનાના ખેલમાં મૂર્ખ્યા બગડે ને જેને તાર જનવારો, આ સપનામાં આપણે 70 વર્ષના આપણે જનવારો બગાડી નાખીએ. મૂર્ખ માણસોને જનવારા બગડી જાય. કેમ કે સંગી એવા બધાને કોકને સવારમાં હેરાન કરે તો જ એને મજા આવે. બીજાને પીડા દે ને બીજાને ગાળ્યું દે તો જ મજા આવે. આવી જિંદગી કામની હું? એની કરતાં તો માલઢોર હારા. કે માલઢોરને આકલો કરે તો પાછું જ વળી જાય. વળે તો પાછા ન વળે. ગમે એમ કરીને તોય દાદાગીરી કેટલાક દી દાદાગીરી કરીશું. જે આ છે ખોખારા મારતા હતા ને જ્યાં છે મૂછું મળતા હતા, એ હાથ તો હું છે કામ લબડવા મળ્યા. કોને કહેવું? શંકર બાપા કોને કહેવું? કોઈને ન હું છે કાંઈ કહેવાય. આપણે ખુમારી આપણને નડે છે, આપણે આડોળાય આપણને નડે છે. આપણા દુશ્મન જ આપણે છીએ. કોઈ દુશ્મન ગળ્યો નથી. આપણા વેરી જ આપણે છીએ. આપણે જ સ્વારે છે એમાં આપણને આત્માઘાતી મહાપાપી. આપણે પોતે આપણા આત્મરામના દગો દેનારા આપણે છીએ. કોઈ દગો દેનારું નથી. આપણે એ તરફ વળતા જ નથી. સેંકડો જન્મની ભૂલ છે ને, એ ભૂલ છે એ એમાં તમને રસ લાગે, ખોટામાં સારું લાગે. અને આ તો બધું રેણી પાડવાની છે. આ તો બધે રેખા બહાર હાલવાનું નથી. રેખાના લીટા મારી દીધા છે કે આ રેખા બહાર હાલશો નહીં. કોઈ ચોરી કરશો નહીં, કોઈ જુગાર રમતા નહીં, કોઈ માસારી ન થશો, કોઈ જુગારી ન થશો. પરિસ્થિતિને બધીને સમાન માનજો તો તમારું 100% રૂડું થશે. નકર આમાં બાજી બગડી જાય. ઘણા જન્મની બગડેલી છે અને બગડતા વાર નહીં લાગે. એટલે સારા માણસોનો સંગ કરો. સારા એટલે તમને સારી શિખામણ આપે. કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ જાય ભાઈ હોય, એને હું છે કે તમે સંતનું રૂપ માની અને એનું તમે ગ્રહણ કરશો તો સારું થશે. એટલે આ જન્મ છે, જન્મ ઘણા બગડેલા પણ તો મોંઘો મનુષ્ય છે. મોંઘો એટલે સાધન એટલું મોંઘું કે અરબો ખરબોમાં ન આવે. એ સાધન એક દ્વાર આ એક જ છે. બીજા કોઈ પશુમાં દ્વાર નથી. આ દરવાજો એક જ છે. આ દરવાજેથી નીકળે એમ છે. બીજા બધા દરવાજા બંધ છે. જેટલા પશુ પક્ષીમાં જીવ જાય એમાં કોઈ દ્વાર નથી. 84નો ફેરો છે. આ દ્વારથી બહાર નીકળી જવાય છે, નિર્વાણ જવાય છે. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચની ઘરે અવતરે, પણ મનુષ્ય થઈને જ અવતરે. મનુષ્યનું શરીર ખોળિયું મળે, બીજું કોઈ પશુનું ખોળિયું ન મળે. એટલે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચની ઘરે અવતરે, પણ આખર પાછો સંતનો સંત હોય. એવી શું છે મહારાજની મોટી દયા છે. પણ આપણે એનું થવું જોઈએ ભાઈઓ. એના ન થઈને તો તમે બીજાના ઘણા થાવશો, પણ એનો આપણા થઈ આપણા બધા એના નજીક છે, એને આપણે વાલા હોય, એને આપણે એમાં આપણે સ્નેહ હોય. અને બીજા માણસો તો ક્યાંય ને ક્યાંય હોય, એનામાં સ્નેહ ન હોય. બધા દુનિયા બને બધા માટે આમ હરખો ભાવ રાખવો. એવા માણસો ભેદવાદી હોય તો આપણે એની પાસે ભગવાનની વાતે ન કરવી.
આપણે મનુષ્ય જાણીને ખાઈ પીને સા પાણી પીને વાહ વાહ માલ દે તો એમ કીધું રૂપાદે એમ કીધું માલ દે કે પેઢીએ જઈને વણજો કરીએ. પેઢી એટલે આપણો બોલ ઝીલે એવા એવા એ આપણા વસનને ઝીલે એવા હોય. પેઢીએ જઈને વણજો કરીએ જે માલ દે જ્યાં ત્યાં વાતો કરાય નહીં. હા હું છે પોતાનું હોય જ્યાં ત્યાં દુકાન ખોલીને બેહાય નહીં. તો આપણા હોય ત્યાં વાત કરીએ એને એ કરે છે ને એને માર્ગે હાલે છે એને ફાયદો થાય એ કાંક તમને હાલીને બતાવશે. એટલે એવું છે. બોલો દ્વારકાધીશની.